રાજીનામાની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગર પહોંચ્યા છે કાંતિ અમૃતિયા। સમર્થકો સાથે મોટી સંખ્યામાં તેઓ ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે। પાટનગરમાં ધામાના સમાચાર સામે આવ્યા। ઢોલ નગાડા સાથે સમર્થકો ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે। 12 વાગે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચશે। તો બીજી તરફ આજે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજનીતિ ગુજરાતની તેમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે એક બાદ એક નિવેદનબાજી અને ત્યારબાદ પોસ્ટર્સની સાથે સમર્થકો પહોંચ્યા છે। અહીંયા જે સમાચાર સામે આવ્યા, ગુજરાતની રાજનીતિમાં આ જે ગરમાવો આવે તેવા સમાચાર છે। 12 વાગે કાંતિ અમૃતિયા જો કે ગાંધીનગર ખાતે પહોંચવાના છે। મોટી સંખ્યામાં સમર્થકોના પાટનગરમાં ધામા આપ જોઈ રહ્યા છો। હાથમાં બેનર્સ લઈને પહોંચ્યા છે। ઢોલ નગાડા સાથે સમર્થકો ગાંધીનગર ખાતે પહોંચ્યા। મારું નામ હર્ષદ કુમાર વસંતલાલ ઓઝા છે। હું મહેસાણાથી આવ્યો છું। મારો વ્યવસાય વકીલાત છે, નોટરી છું, ટેક્સ પ્રેક્ટિસ કરું છું। કાંતિભાઈ એમના કાર્યકર્તાઓ સાથે મોરબીથી ગાંધીનગર સચિવાલયમાં રાજીનામું આપવા માટે નીકળી ગયા છે। ગોપાલભાઈએ એવું કીધું હતું કે હું ચૂંટણી સામે લડી બતાવું છું અને અમારે એ જ હવે જોવું છે કે આગળની ચૂંટણીમાં જનતા કોના પક્ષે ન્યાય કરે છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, જે રીતે રાજીનામાના સમાચાર વચ્ચે વાક વિવાદ જોવા મળ્યો અને અંતે હવે સમર્થકો પહોંચ્યા છે ગાંધીનગર ખાતે, શું કહેશો? જી લવલી, સમગ્ર વિવાદ જે છે તે વધુ એક વખત સામે આવ્યો છે। ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું જ્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ વિસાવદર બેઠક માટે જાહેર થયું ત્યારથી જ ભાજપ એક રીતે જોવા જઈએ તો એ પ્રયાસમાં હતો કે વિસાવદર બેઠક પર જીત મેળવે, પણ જો કે ક્યાંક ને ક્યાંક ભાજપ નિષ્ફળ ગયો છે બેઠક જીતવામાં। પણ હવે જ્યારે ગોપાલ ઇટાલિયા આ બેઠક પર જીત મેળવી ચૂક્યા છે, હજુ જો કે તેમના શપથ ગ્રહણ થયા નથી, પણ મહત્વપૂર્ણ છે કે જે રીતે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે વિવાદ સામે આવ્યો છે, વિવાદ અંતર્ગત એકબીજાને ચેલેન્જ કરી હતી રાજીનામું આપવાની। અને કાંતિ અમૃતિયા જો રાજીનામું આપે તો ગોપાલ ઇટાલિયાએ નિવેદન કર્યું હતું કે પોતે પણ રાજીનામું આપશે। જો કે મહત્વપૂર્ણ છે કે કાંતિ અમૃતિયા આ જે ચેલેન્જ છે તેને સ્વીકારી લીધી હોય તે રીતે રાજીનામું આપવા માટે નીકળી ચૂક્યા છે। ગાંધીનગર ખાતે તેઓ પહોંચશે લગભગ 12, 12:30 આસપાસ તેઓ ગાંધીનગર પહોંચે તેવી જે હાલ સંભાવના છે તે સામે આવી રહી છે। પણ એ પહેલા તેમના સમર્થકો ત્યાં પહોંચી ચૂક્યા છે ગાંધીનગર ખાતે અને બેનર્સની સાથે તેઓ કાંતિ અમૃતિયાના સમર્થનમાં ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। આ પ્રકારે જ્યારે તેમના સમર્થકો પણ ગાંધીનગર અગાઉ તેમ પહોંચી ચૂક્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે હવે કયા પ્રકારે આ સમગ્ર મામલો જે છે તે આગળ રંગ લાવે છે। કેમ કે એક તરફ બંને ધારાસભ્યોએ આમને સામને ચેલેન્જ આપી છે રાજીનામાની અને બીજી બાજુ કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચવા માટે નીકળી ચૂક્યા છે, ત્યારે હવે આ સમગ્ર રાજકીય પ્રકરણ કયા પ્રકારનો રંગ પકડે છે તે જોવાનું રહ્યું। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ગાંધીનગર પહોંચ્યા છે કાંતિ અમૃતિયાના સમર્થકો અને 12 વાગ્યા સુધીમાં તેઓ પહોંચવાના છે, પરંતુ તેના પહેલા સમર્થકોનો ભારે ત્યાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ગોપાલ ઇટાલિયાને લઈને।